નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે પોસ્ટ અને ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો તથા મહત્વની લિંક્સ અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની ઘણી બધી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે। પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે વિડીયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફની લિંક પર ક્લિક કરો અને સચોટ માહિતી મેળવો। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે। આથી આપ શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ તેની માહિતી આપેલ નથી। આથી દરેક ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે। આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ પ્રમાણે પગાર અલગ અલગ છે, જેમાં પગાર ₹12,000 થી ₹75,000 સુધી અલગ અલગ પોસ્ટ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે। વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 અરજી ફી। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹500 ચૂકવવાના રહેશે। આ ઉપરાંત એસસી, એસટી, ઓબીસી તથા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને યુનિવર્સિટીના આદેશો, વય, લાયકાતના ગુણ, અનુભવ, અરજી ફી વગેરેને લગતા ભરતી નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। આ ઉપરાંત જો અરજીઓની સંખ્યા વધુ હશે તો લેખિત પરીક્ષા રાખવામાં આવી શકે છે, જે નક્કી કરવાનો અધિકાર ગુજરાત વિદ્યાપીઠનો રહેશે। વધુમાં આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ પર આધારિત હશે। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ અમદાવાદ। ભરતી જાહેરાતની તારીખ 2 જૂન 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 2 જૂન 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2024। ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તથા સત્તાવાર વેબસાઇટની લિંક અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।